નમસ્કાર મિત્રો, આજે આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. પ્રકરણ 5, પદાર્થની ભૌતિક અવસ્થાઓ માટે જવાબદાર વાંડરવાળા આકર્ષણ બળ. આપણે વાંડરવાલ્સ આકર્ષણ બળની ચર્ચા કરીશું મિત્રો. વિવિધ પ્રકારના રાસાયણિક બંધો શીખી ગયા, એ જ પ્રકારનો આ વાંડરવાલ્સ આકર્ષણ બંધ છે મિત્રો. તો એની વ્યાખ્યા શું થાય? તો કે અણુ વચ્ચે, એટલે કે બે પદાર્થમાં રહેલા ઘટક કણો અણુ, એ અણુ વચ્ચે લાગતું એક પ્રકારનું નિર્બળ આકર્ષણ બળ. આ નિર્બળ આકર્ષણ બળ અન્ય રાસાયણિક બંધોની જેમ સમજાવી શકાતું નથી. આ વિધાન સમજો. અન્ય આકર્ષણ બળો કયા કયા? તો અન્ય આકર્ષણ બળો આપણે શીખી ગયા કે આયનિક બંધ સમજાવી શકાય છે કે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે બંધ બને એને કારણે આયનિક બંધ બને. એ કારણ આપણે સમજાવી શકીએ છીએ. એ જ પ્રમાણે સહસંયોજક બંધ પણ સમજાવી શકીએ. સહસંયોજક બંધ કઈ રીતે બને? કારણ આપી શકાય છે કે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. આમ આ બે બંધો માટે આપણે ચોક્કસ પ્રકારની સમજૂતી કે કારણ આપી શકીએ છીએ. પણ વાંડરવાલ્સ આકર્ષણ બળ કેમ ઉદ્ભવે છે? એની આ પ્રકારની આમાં આપેલી સમજૂતી પ્રકારની સમજૂતી આપણે સમજાવી શકાતી નથી. ત્યાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે કે ઇલેક્ટ્રોનની આપલે થાય છે એ સમજાવી શકાતું નથી. માત્ર આ બે અણુઓ વચ્ચે નિર્બળ આકર્ષણ બળ જ ઉદ્ભવે છે. શા માટે ઉદ્ભવે છે? તો વાંડરવાલ્સે શોધ્યું કે એક પરમાણુનું કેન્દ્ર ધનવિધ્વારિત છે, બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે. તે જ રીતે બીજો અણુ છે, એના કેન્દ્રમાં ધનવિધ્વારિત પ્રોટોન છે અને બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન એ પરમાણુનો છે, આ ઇલેક્ટ્રોન બી પરમાણુ. તો એક પરમાણુનું કેન્દ્ર આ બીજા અણુના બાહ્ય ઇલેક્ટ્રોન પર આકર્ષણ કરે છે. એ જ પ્રકારે આ બી અણુનું કેન્દ્ર આ એ અણુના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ ઉદ્ભવે કરે છે અને આમ પરસ્પર આકર્ષણ બળને પરિણામે વાંડરવાલ્સ આકર્ષણ બળ ઉદ્ભવે. આમ અણુ વચ્ચે લાગતું નિર્બળ આકર્ષણ બળ કે જે અન્ય આકર્ષણ બળો, કયા અન્ય આકર્ષણ બળો? તો કે આ બે, એનાથી સમજાવી શકાતું નથી. આ બેની સમજૂતી આપી શકાય છે. આમાં કયો બંધ રચાયો? તો કે આયનિક બંધ. ઇલેક્ટ્રોનની આપલેથી સમજૂતી આપી શકીએ. આમાં કયો બંધ? સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, સમજૂતી આપી શકાય. પણ અહીંયા એ જ પ્રકારની સમજૂતી આપણે આપી શકતા નથી. એવા આકર્ષણ બળને વાંડરવાલ્સ આકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે. અહીંયા સમજાયું તે મુજબ એક અણુનું કેન્દ્ર બીજા અણુના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કરે, બીજા અણુનું કેન્દ્ર પ્રથમ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કરે અને એને પરિણામે ઉદ્ભવે છે. કેટલા અંતર સુધી? તો કે 4.5 એંગસ્ટ્રોમ કરતા ઓછું અંતર હોય, ઓછા અંતરે આ ઉદ્ભવે છે. જો અણુઓ 4.5 એંગસ્ટ્રોમ થી દૂર હોય તો આ આકર્ષણ બળ ઉદ્ભવતું નથી. પરંતુ 4.5 કે તેનાથી નજીક અણુઓ આવે તો પછી આ પ્રકારનું આકર્ષણ બળ ઉદ્ભવે છે. તેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી નથી, તેમાં ઇલેક્ટ્રોનની આપલે થતી નથી. ટૂંકમાં એક અણુ બીજા અણુ પ્રત્યે નિર્બળ આકર્ષણ બળ ઉત્પન્ન કરે. અણુ જે મૂલ્ય છે, આકર્ષણ બળનું જે મૂલ્ય છે, એની ઉર્જા છે એ 10 કિલો જૂલ મોલ કરતા પણ ઓછી છે મિત્રો.
જ્યારે અન્ય આકર્ષણ બળોના મૂલ્યો ઘણા ઊંચા છે. જેમ કે આપણે હાઇડ્રોજન સહસંયોજક બંધ રચાયો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, તો પછી એનું જે મૂલ્ય છે 105 કિલો જૂલ પ્રતિ મોલ છે. આ જે હાઇડ્રોજન બંધ ઉર્જાનું મૂલ્ય છે એ 405 કિલો જૂલ પ્રતિ મોલ છે. એની સરખામણીમાં આ મૂલ્ય ઘણું ઓછું કહેવાય. એ જ રીતે આયનિક બંધ બને. સોડિયમ ક્લોરાઇડમાં આયનિક બંધ બને. ઇલેક્ટ્રોનની આપ-લે થાય અને ઇલેક્ટ્રોનની આપ-લે થાય એટલે લગભગ 495 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્મા અથવા તો એની ઉર્જા જોવા મળે. NaCl માં બંધ ઉર્જા લગભગ 495 કિલો જૂલ છે. જ્યારે સહસંયોજક બંધ સહસંયોજક બંધ HH માં 105 કિલો જૂલ પ્રતિ મોલ. આમ અન્ય રાસાયણિક બંધોમાં જે બંધ ઉર્જાનું મૂલ્ય છે એ ઘણું બધું વધારે છે. એની સરખામણીમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં બંધ ઉર્જાનું મૂલ્ય ઘણું ઓછું છે. તેથી આ બંધ ઉર્જાના મૂલ્ય ઓછા હોવાથી આ જે રાસાયણિક બંધ છે, આ જે વાન ડર વાલ્સ બંધ છે એ આ બંને બંધોથી ઢંકાઈ જાય છે. ટૂંકમાં એ નોંધપાત્ર જોવા મળતું નથી, જ્યારે આ બંધો નોંધપાત્ર આપણને જોવા મળે. અને આમાં પણ વાન ડર વાલ્સ આકર્ષણ બળ જોવા મળે, આમાં પણ જોવા મળે, એમાં પણ જોવા મળે. પરંતુ આમાં બંધના મૂલ્ય ઘણા ઊંચા છે. એની સરખામણીમાં અહીંયા બંધનું મૂલ્ય ઘણું નીચું છે. તેથી અન્ય રાસાયણિક બંધોથી ઢંકાઈ જાય છે. તે વખતે આપણને નોંધપાત્ર જોવા મળતું નથી. મિત્રો સમજી લો. ફરીથી સમજાવું કે આની અંદર જે બંધો રચાય ત્યારે એના મૂલ્યો ઘણા ઊંચા છે, નોંધપાત્ર રીતે અવલોકન કરી શકાય છે. એની સરખામણીમાં આ મૂલ્ય વિચારો ઘણું ઓછું છે. તેથી આ બંધોની જ હાજરી સૂચવાય છે. આ બંધોની હાજરી નોંધપાત્ર જોવા મળે, જ્યારે વાન ડર વાલ્સ આકર્ષણ બંધની હાજરી નોંધપાત્ર જોવા મળતી નથી. પરંતુ એની હાજરીને પરિણામે એની ભૌતિક અવસ્થા બદલાઈ જાય છે. આ બંધો રચાયા પછી આમાં પણ વાન ડર વાલ્સ જોવા મળે, આમાં પણ વાન ડર વાલ્સ જોવા મળે, પરંતુ આ બંધોની ભૌતિક અવસ્થા બદલાઈ જાય છે. આમ સહસંયોજક બંધ કે આયનિક બંધમાં આપણને વાન ડર વાલ્સ બંધ જોવા મળે છે અને તેને પરિણામે તેઓની ભૌતિક અવસ્થા બદલાઈ જાય છે. તો સોડિયમ ક્લોરાઇડ પોતે ઘન છે, જ્યારે હાઇડ્રોજન વાયુ છે. શા માટે? કે એના માટે જવાબદાર વાન ડર વાલ્સ બંધ છે. પદાર્થની ભૌતિક અવસ્થા માટે જવાબદાર આકર્ષણ બળ એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળ. સમજી લો. કઈ બાબતો ઉપર આધાર રાખે? તો કે 4 બાબતો ઉપર આધાર રાખે. આ ઇમ્પોર્ટન્ટ ટૂંકો પ્રશ્ન છે, તૈયાર કરજો. તો કે અણુઓના આકાર ઉપર આધાર રાખે, એની ઇલેક્ટ્રોન સંખ્યા ઉપર પણ આધાર રાખે છે, અણુઓની સંપર્ક સપાટી ઉપર પણ આધાર રાખે, અને સરેરાશ આંતરાણવીય અંતર ઉપર પણ આધાર રાખે. આ વાન ડર વાલ્સ આકર્ષણ બળો એ આ 4 બાબતો ઉપર આધાર રાખે અને તેને પરિણામે તેઓના ગલન બિંદુ ઉત્કલન બિંદુ આપણને ઊંચા જોવા મળે. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ એક જ સમૂહના તત્વો છે, એક જ સમૂહમાં છે. કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ એક જ સમૂહમાં આવેલા, છતાં નાઇટ્રોજન પોતે વાયુ છે અને જ્યારે ફોસ્ફરસ પોતે ઘન છે. એક જ સમૂહમાં આવેલા હોવા છતાં તેના ભૌતિક ગુણધર્મો જુદા છે. રાસાયણિક ગુણધર્મો તો સમાન હશે, કારણ કે જે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે, પરંતુ ભૌતિક ગુણધર્મો શા માટે ભિન્ન છે તેના માટે જવાબદાર છે વાન ડર વાલ્સ આકર્ષણ.
નાઇટ્રોજન વાયુ છે જ્યારે ફોસ્ફરસ ઘન છે. એ જ પ્રમાણે ઓક્સિજન અને સલ્ફર પણ એક જ સમૂહના તત્વો છે, છતાં ઓક્સિજન પોતે વાયુ છે જ્યારે સલ્ફર પોતે ઘન પદાર્થ છે. આમ પદાર્થની ભૌતિક અવસ્થા માટે જવાબદાર પરિબળ આકર્ષણ બળ એટલે જ વાન ડર વાલ્સ આકર્ષણ. એના પ્રકાર 3 છે મિત્રો. 3 પ્રકારે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉદ્ભવે છે. 3 પ્રકારે. એક વિસર્જન બળોને પરિણામે, બીજું દ્વિધ્રુવ આકર્ષણ બળોને પરિણામે અને ત્રીજું દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળોને કારણે આપણને વાન ડર વાલ્સ આકર્ષણ બળો જોવા મળે. ફરીથી ઝડપથી રિપીટ કરી દઈએ, ઇમ્પોર્ટન્ટ ટુકડો છે મિત્રો, પૂછાય છે. તો કે પહેલી તો વ્યાખ્યા કે અણુ વચ્ચે એક પ્રકારનું નિર્બળ આકર્ષણ બળ લાગે છે જે અન્ય આકર્ષણ બળો એટલે કે આ બળોની જેમ સમજાવી શકાતું નથી. શા માટે ઉદ્ભવે છે? તો એક પદાર્થનું કેન્દ્ર બીજા પદાર્થના, એક અણુનું કેન્દ્ર બીજા અણુના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કરે છે, એને પરિણામે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉદ્ભવે. પરંતુ તે ફક્ત 4.5 એંગસ્ટ્રોમ થી ઓછા અંતરે જ લાગુ પડે છે. જો બે અણુ વચ્ચેનું અંતર 4.5 થી વધી જાય તો વાન ડર વાલ્સ આકર્ષણ અસ્તિત્વ ધરાવતું નથી. એ આકર્ષણ બળનું જે મૂલ્ય છે એ 10 કિલો જૂલ પ્રતિ મોલ કરતા ઓછું છે અને એને પરિણામે અન્ય આકર્ષણ બળોના મૂલ્યથી એ મૂલ્ય ઢંકાઈ જાય છે. દ્રવ્યની તમામ ભૌતિક અવસ્થામાં જોવા મળે, ઘન, પ્રવાહી કે વાયુ, કોઈ પણ અવસ્થામાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ જોવા મળે. વાયુમાં પણ જોવા મળે, ઘનમાં પણ જોવા મળે, પ્રવાહીમાં પણ જોવા મળે. નીચેના 4 પરિબળો ઉપર આધાર રાખે છે. એક, ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે, અણુઓના આકાર ઉપર આધાર રાખે, અણુઓની સંપર્ક સપાટી ઉપર આધાર રાખે અને સરેરાશ આંતરાણવીય અંતર ઉપર પણ આધાર રાખે. એના 3 પ્રકારે જોવા મળે. 3 પ્રકારે. એક વિસર્જન બળો, દ્વિધ્રુવીય બળો અને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળો. સહસંયોજક બંધોમાં પણ જોવા મળે, આયનિક બંધોમાં પણ જોવા મળે અને એને પરિણામે પદાર્થની ભૌતિક અવસ્થાઓ જ બદલાઈ જાય. આ ઉપરાંત તેના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ પણ આપણને ઊંચા જોવા મળે. બે પદાર્થના ગલન બિંદુ, ઉત્કલન બિંદુનો આધાર એ વાન ડર વાલ્સ આકર્ષણ બળો ઉપર જોવા મળે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે આ જે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ છે, ખાસ કરીને ઓર્ગેનિક રસાયણની અંદર પદાર્થોના ગલન બિંદુ, ઉત્કલન બિંદુની તુલના કરવા માટે વાન ડર વાલ્સ બળ જવાબદાર છે. ઉદાહરણ પણ લખેલું છે મિત્રો. હવે એની સમજૂતી આપણે આપીએ, બરાબર સમજી લો. પહેલું કારણ લઈએ, પહેલા કારણને સમજૂતી કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ, નાઇટ્રોજન અને ફોસ્ફરસ મિત્રો બંનેનું અણુસૂત્રની ચર્ચા કરીએ તો નાઇટ્રોજનનું અણુસૂત્ર N2 છે, ફોસ્ફરસનું અણુસૂત્ર P4 છે. બંધારણની આપણે ચર્ચા કરીએ તો નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ છે, જ્યારે ફોસ્ફરસમાં સમચતુષ્ફલકીય બંધારણ. આવું બંધારણ ફોસ્ફરસ P4. અણુબંધારણ રેખીય છે, અણુ સમચતુષ્ફલક. ઇલેક્ટ્રોન સંખ્યા લખીએ તો નાઇટ્રોજન 2 છે, પરંતુ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. Z બરાબર 7 છે એટલે 14 ઇલેક્ટ્રોન છે. આમાં પરમાણુ ક્રમાંક
15 છે. તેથી તેમાં ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 15 ગુણ્યા 4, 60 ઇલેક્ટ્રોન થશે મિત્રો. તેથી ઇલેક્ટ્રોન સંખ્યા અહીંયા ઓછી છે, જ્યારે ઇલેક્ટ્રોન સંખ્યા અહીંયા વધુ છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનની સંખ્યા, આ ઉપરાંત આકાર ઉપર પણ આધાર રાખે, અણુઓના ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર પણ આધાર રાખે. સંપર્ક સપાટી લઈએ, સંપર્ક સપાટી ઉપર પણ આધાર રાખે. આમાં રેખીય હોવાથી સંપર્ક સપાટી ઓછી જોવા મળે છે. આમાં સમચતુષ્ફલકીય હોવાથી સંપર્ક સપાટી વધુ જોવા મળે છે. માટે આ વાયુ છે, કારણ કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઓછું છે, જ્યારે આ કેવું છે? ઘન છે. ક્લિયર મિત્રો કોન્સેપ્ટ? ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે. આનો આકાર રેખીય છે, આનો આકાર સમચતુષ્ફલકીય છે મિત્રો. સંપર્ક સપાટી ઓછી છે, આમાં સંપર્ક સપાટી વધુ છે. આમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઓછું છે, તેથી તેઓ વાયુ અવસ્થા ધરાવે છે. અહીંયા વાન ડર વાલ્સ આકર્ષણ વધુ છે, તેથી અણુઓ પાસે ગોઠવાય છે, ઘન અવસ્થા પ્રાપ્ત કરે છે. માટે પરસ્પર પોતે ઘન છે. આમ કયા પરિબળો જવાબદાર? તો અણુઓના આકાર જવાબદાર, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જવાબદાર, સંપર્ક સપાટી પણ જવાબદાર, જ્યારે આ જવાબદાર નથી. અંતરાણવી અંતર એ ઓર્ગેનિકમાં ચર્ચા કરીશું મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો. હવે એ જ રીતે આપણે ઓક્સિજન અને સલ્ફરની ચર્ચા કરીએ મિત્રો. ઓક્સિજન અને સલ્ફર એની પણ ચર્ચા કરીએ. ચાલો, ઓક્સિજન અને સલ્ફર એક જ સમૂહમાં છે. અણુ સૂત્ર લઈએ તો અણુ સૂત્ર થશે O2, અણુ સૂત્ર થશે H8. ઓકે, અણુ જે બંધારણ છે એ બંધારણ રેખીય છે, જ્યારે સલ્ફરનું જે બંધારણ છે મિત્રો, સલ્ફરનું બંધારણ આ પ્રકારનું. આ જે છે સલ્ફરનું બંધારણ છે H8. ઇલેક્ટ્રોન સંખ્યા લઈએ. આનો પરમાણુ ક્રમાંક Z 8 છે, જ્યારે સલ્ફરનો જે પરમાણુ ક્રમાંક Z છે કેટલો છે મિત્રો? 16. તેથી આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ગુણાકારમાં 8, 16. આમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે 8 ગુણાકારમાં 16, 128 ઇલેક્ટ્રોન. અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે. આ ઉપરાંત સંપર્ક સપાટી લઈએ. અહીંયા સંપર્ક સપાટી ઓછી છે,
જ્યારે અહીંયા સંપર્ક સપાટી વધુ છે. તેથી વાન ડર વાલ્સ બળ અહીંયા વાન ડર વાલ્સ બળ ઓછું છે, અહીંયા એની સરખામણીમાં વાન ડર વાલ્સ બળ વધુ છે. તેથી આ ઓક્સિજન એ વાયુ છે, જ્યારે સલ્ફર પોતે ઘન છે. તો આમ આપણે સરળતાથી સમજાવી શકીએ. તો ઓક્સિજન વાયુ છે, જ્યારે સલ્ફર ઘન છે. કયા પરિબળોને કારણે? તો 3 પરિબળો. અણુઓના આકાર ઉપર પણ આધાર રાખે મિત્રો, અણુઓની ઇલેક્ટ્રોન સંખ્યા ઉપર પણ આધાર રાખે, અને સંપર્ક સપાટી ઉપર પણ આધાર રાખે. ટૂંકમાં આના કરતા આમાં ઇલેક્ટ્રોન સંખ્યા વધુ છે, સંપર્ક સપાટી વધુ છે, અને એને પરિણામે આના કરતા આમાં વાન ડર વાલ્સ આકર્ષણ વધુ છે. આમાં વાન ડર વાલ્સ આકર્ષણ ઓછું હોવાથી અણુઓ પાસે ગોઠવાતા નથી, વાયુ અવસ્થા પ્રાપ્ત કરે છે. આમાં અણુઓ પાસે ગોઠવાય છે, તેથી ઘન અવસ્થા પ્રાપ્ત કરે છે. હવે આ બેની પણ તુલના કરી શકાય મિત્રો. આ બેની, આ બંને પદાર્થો ઘન છે. કયા? ફોસ્ફરસ અને સલ્ફર. બંને પદાર્થો ઘન છે, પરંતુ ગલન બિંદુની ચર્ચા કરીએ. ગલન બિંદુ તો મિત્રો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, સંપર્ક સપાટી પણ ઓછી છે, એટલે ફોસ્ફરસનું ગલન બિંદુ નીચું છે. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે, સંપર્ક સપાટી પણ વધુ છે, અને એને પરિણામે અણુ જે ગલન બિંદુ છે, અણુ ગલન બિંદુ ઊંચું છે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. અણુગલન બિંદુ નીચું છે, એટલે કહી શકાય કે P4 કરતા S1 નું ગલન બિંદુ ઊંચું છે. જો તમને આવું કારણ પૂછે મિત્રો, તો તમારે આ જ રીતે સમજૂતી આપી દેવાની. પહેલા બંનેનું અણુસૂત્ર લખવાનું, બંનેનું બંધારણ લખવાનું, ઇલેક્ટ્રોનની સંખ્યા લખવાની, સંપર્ક સપાટી લખવાની. અહીંયા તુલના કરીએ, અને સંપર્ક સપાટી પ્રમાણમાં ઓછી હશે, કારણ કે P4 છે, જ્યારે અહીંયા જે સંપર્ક સપાટી હશે વધુ હશે. માટે આ પણ ઘન હશે, આ પણ ઘન હશે, પરંતુ અહીંયા વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે, આની સરખામણીમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઓછું છે. એની સરખામણીમાં અહીંયા વાન ડર વાલ્સ બળ વધુ, તેથી અણુ ગલન બિંદુ નીચું, જ્યારે અણુ ગલન બિંદુ ઊંચું. ક્લિયર કોન્સેપ્ટ? તો આ રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે. હવે વાન ડર વાલ્સ આકર્ષણ બળોના પ્રકારની આપણે ચર્ચા કરીએ. એના 3 પ્રકાર પડે મિત્રો, સમજી લો. એ 3 પ્રકારની આપણે ચર્ચા કરીએ. તો પહેલું લઈએ વિસર્જન બળ.
લંડન નામના વૈજ્ઞાનિકે શોધ્યું, માટે તેને લંડન બરો તરીકે ઓળખવામાં આવે કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ઘનતાની ગોઠવણી, ઇલેક્ટ્રોનની વહેંચણી સમાન છે. એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા સમાન છે. સમજી લો. વિસર્જન બળ એટલે શું? સિમ્પલ છે કે કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન આવેલા છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી વહેંચણી સમાન છે, પરંતુ બાહ્ય પરિબળોની હાજરીમાં જેવું કે દબાણ કે તાપમાન, ત્યારે કોઈ એક અણુની ઇલેક્ટ્રોન વહેંચણી અસમાન બની જાય છે. કોઈ એક અણુની ઇલેક્ટ્રોન વહેંચણી સમાન બની જાય. ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન વધી જાય, અહીંયા ઇલેક્ટ્રોન ઘટી જાય, અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ, તેથી આ ઋણ વીજભારિત બનશે, આ ધન વીજભારિત બનશે. આમ ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા વધી જાય છે, તેથી આ ઋણ વીજભારિત બને, આ ધન. એની અસર આની ઉપર પણ જોવા મળે. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધવાને પરિણામે આ અણુમાં પણ ઇલેક્ટ્રોનની વહેંચણી અસમાન બની જાય છે. આમાં ઇલેક્ટ્રોન તો પછી આના ઇલેક્ટ્રોન અને આના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, આ ઇલેક્ટ્રોન દૂર ચાલ્યા જાય, આ ધન વીજભારિત બની જાય છે. એટલે આ ભાગ ઋણ બને છે, આ ભાગ ધન બને છે. આમાં ઋણ ભાગ બન્યો, આ ધન છેડો બન્યો, આ ઋણ છેડો આ ધન છેડો બન્યો, આ ઋણ છેડો, અને એક પ્રકારનું આકર્ષણ ઉદ્ભવ્યું. આમાંથી ઉદ્ભવતો ઋણ ભાગ, આમાંથી ઉદ્ભવતો ધન ભાગ, એની વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવે છે, અને તેને પરિણામે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉદ્ભવે, એને વિસર્જન બળ તરીકે ઓળખવામાં આવે. શેમાં જોવા મળે? તો મિત્રો H2 માં જોવા મળે, H2 માં જોવા મળે, Cl2 માં જોવા મળે, N2 માં સામાન્ય રીતે દ્વિપરમાણુક વાયુ છે. આ દ્વિપરમાણુક વાયુમાં આ પ્રકારની અસરથી આપણને વાન ડર વાલ્સ આકર્ષણ બળ જોવા મળે છે. મિત્રો ઓક્સિજન છે, આમ તો વાયુ છે ને, પણ ઓક્સિજન સિલિન્ડરમાં જ્યારે ભરો ત્યારે એ વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. આપણા ઘરે રહેલો બર્તન ગેસ સિલિન્ડર વાયુ, આલ્કેન, મિથેન, ઇથેન, પ્રોપેન, આમ તો વાયુ અવસ્થા છે ને, પરંતુ એ જ સિલિન્ડરમાં રહેલો વાયુ કઈ અવસ્થા ધરાવે? તો કે પ્રવાહી અવસ્થા ધરાવે. કઈ રીતે પ્રવાહી બની? તો મિત્રો વાન ડર વાલ્સ આકર્ષણ બળ જ જવાબદાર. આમ ઓક્સિજન વાયુનું પ્રવાહીમાં રૂપાંતર એ વાન ડર વાલ્સ આકર્ષણ બળને પરિણામે જોવા મળે. કઈ ઘટના જોવા મળે? વિસર્જન બળ. કે ઓક્સિજન વાયુ જે છે એ માં ઇલેક્ટ્રોન વહેંચણી સમાન છે. ક્યારે? કે જ્યારે પોતે વાયુ અવસ્થામાં હોય ત્યારે. પરંતુ બાહ્ય પરિબળો, તાપમાન ઘટાડવામાં આવે, દબાણ વધારવામાં આવે, તો આ અણુઓ પૈકીના કેટલાક અણુઓમાં ઇલેક્ટ્રોન વહેંચણી અસમાન બની જાય છે. આ ઋણ ભાગ બની જાય, આ ધન ભાગ. તેને પરિણામે એની અસર બીજા અણુ પર પણ જોવા મળે. બીજા અણુના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, માટે આ અણુનો ઇલેક્ટ્રોન દૂર ચાલ્યો જાય, એટલે ધન વીજભારિત બની જાય, આ ઋણ વીજભારિત, આ ધન. તેથી ધન અને ઋણ વીજભાર વચ્ચે પ્રબળ આકર્ષણ બળ ઉદ્ભવે,
અને આ આકર્ષણ બળોને પરિણામે આપણને વાંડરવાલ્સ આકર્ષણ બળ ઉદ્ભવે. નંબર 2, દ્વિધ્રુવ આકર્ષણ. આ તો સિમ્પલ છે કે દાખલા તરીકે કોઈ બે ઘટકો હોય, એવી અણુ, તેમાં એ કરતા બી ની વિદ્યુત ઋણતા વધુ છે એટલે આ ઋણ વીજભારિત છે, એટલે એમાં દ્વિધ્રુવ છે. એક ઋણ ધ્રુવ પણ છે અને એક ધન ધ્રુવ. આમ શેમાં જોવા મળે તો કે ધ્રુવીય બંધોમાં જોવા મળે. આમ ધ્રુવીય બંધ ધરાવતો અણુ, ધ્રુવીય બંધ ધરાવતો એમાં જોવા મળે. એટલે કે એક અણુ નું કેન્દ્રમાં આ ઋણ વીજભારિત થશે, આ ધન વીજભારિત. એના જ સંપર્કમાં બીજો કોઈ ઘટક આવે ત્યારે આ ધન વીજભારિત થશે, ઋણ. એના જ સંપર્કમાં કોઈ આવે તો ઋણ વીજભારિત થશે, આ ધન વીજભારિત. એના જ સંપર્કમાં આ ધન છે તો ઋણ થશે, ધન ઋણ. પરિણામે એક પ્રકારનું આકર્ષણ બળ ઉદ્ભવે. તેને દ્વિધ્રુવ પ્રકારનું આકર્ષણ બળ તરીકે ઓળખાય. અહીંયા ઇલેક્ટ્રોનની વહેંચણી પહેલેથી અસમાન હતી. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધુ હતી, અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હતી. માટે આ ધન ઋણ છેડો હતો, આ ધન છેડો, તેમની વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવ્યું અને તેથી તેમાં વાંડરવાલ્સ આકર્ષણ બળ ઉદ્ભવ્યું. દાખલા તરીકે આપણે HCl લઈએ. HCl આ ઋણ, આ ધન, ધ્રુવીય બંધ છે. એના સંપર્કમાં પણ આ રીતે HCl ગોઠવાશે, એના સંપર્કમાં પણ આ રીતે HCl ગોઠવાશે. પરિણામે આકર્ષણ બળ ઉદ્ભવે છે. આવા આકર્ષણ બળને દ્વિધ્રુવ તરીકે ઓળખવામાં. શેમાં જોવા મળે તો આપણે કહી શકીએ કે HCl માં જોવા મળે. માટે HCl વાયુ પણ છે અને HCl પ્રવાહી પણ છે. પ્રવાહી આવું આકર્ષણ બળ જો. એ જ રીતે NH3 મિત્રો, NH3 માં પણ ધ્રુવીય બંધ જ છે. એ જ રીતે CO2 માં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં પણ દ્વિધ્રુવ પ્રકારનું વાંડરવાલ્સ આકર્ષણ બળ ઉદ્ભવે. એટલે MCQ માં મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. જે દ્વિધ્રુવ પરમાણુ છે એમાં વિસર્જન બળને પરિણામે વાંડરવાલ્સ આકર્ષણ બળ. જેમાં ધ્રુવીય બંધ હોય તો તેમાં આપણને દ્વિધ્રુવ પ્રકારના આકર્ષણ બળથી આપણને વાંડરવાલ્સ બળ જોવા મળે. મિત્રો ત્રીજું સિમ્પલ છે. આ પહેલું ને સમજાયું, MCQ માટે જ યાદ રાખજો, પણ તમને સમજૂતી આપવી જરૂરી હતી. ત્રીજું દ્વિધ્રુવ પ્રેરિત. દ્વિધ્રુવ સમજો બરાબર કે એમાં એક પદાર્થ દ્વિધ્રુવ હતો એટલે આ ઋણ, આ ધન હતો, કેન્દ્ર. એની સાથે બીજો પદાર્થ જે છે આમાં ઇલેક્ટ્રોન ઘનતા ની વહેંચણી અસમાન છે. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધુ હતી આની જેમ, તેથી આ ઋણ છેડો હતો, આ ધન છેડો. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ની વહેંચણી સમાન, કોઈ આકર્ષણ ન થાય, પરંતુ આની હાજરીમાં પ્રેરિત બનશે. પ્રેરિત શબ્દ આની હાજરીમાં આ પ્રેરિત બની જશે. આમાં ફેરફાર થશે. કઈ રીતે ફેરફાર થશે?
આ ઋણ આ ધન. તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી આની ઇલેક્ટ્રોન ઘનતામાં અસમાન વહેંચણી થઈ જશે. એ આમાં રહેલા ઇલેક્ટ્રોન આના ઇલેક્ટ્રોન વડે અપાકર્ષણ પામશે, દૂર ચાલ્યા જશે, ધન વિદ્ભારિત બની જશે. આ કેન્દ્ર છે. પરિણામે તેમની વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવે, એને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ તરીકે ઓળખવામાં. આની હાજરીમાં આ અણુમાં ઇલેક્ટ્રોન ઘનતા અસમાન થઈ જાય છે અને ઇલેક્ટ્રોન ઘનતા અસમાન બની જાય અને એને પરિણામે આ બે ઘટક અણુઓ વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવે, તેને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ કહેવામાં આવે. ટૂંકમાં આમાં ઇલેક્ટ્રોન ઘનતા સમાન, કોઈક પરિબળોને પરિણામે ઇલેક્ટ્રોન ઘનતા ઇલેક્ટ્રોન વહેંચણી અસમાન બની જાય, ધન છેડા ઋણ છેડા ઉદ્ભવે, આકર્ષણ, તો તેને વિસર્જન. અહીંયા પહેલેથી જ ઇલેક્ટ્રોનની ઘનતા અસમાન રીતે વહેંચાયેલી હોય, પહેલેથી જ દ્વિધ્રુવ બંધ હોય, ધન છેડો ઋણ છેડો અને એમની વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવે, તેને દ્વિધ્રુવ દ્વિધ્રુવ આકર્ષણ બળ કહીશું. અહીંયા એક અણુમાં ઇલેક્ટ્રોન ઘનતા વહેંચણી સમાન નથી, એમાં દ્વિધ્રુવ બંધ જોવા મળે. બીજામાં ઇલેક્ટ્રોન ઘનતા સમાન છે, પણ આની અસર આની ઉપર જોવા મળે. આની હાજરીમાં ઇલેક્ટ્રોન વહેંચણી અસમાન બની જાય અને તેને પરિણામે ઋણ છેડો ધન છેડો ઉદ્ભવે, જે આના ઋણ અને ધન સાથે આકર્ષણ કરે અને એને પર આકર્ષણ બળને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એટલે બરાબર તમે સમજી લેજો. ઓકે, તો આજે મેં તમને વાંડરવર્થ આકર્ષણ બળ સમજાવ્યું, જે પદાર્થની ભૌતિક અવસ્થા ઉપર ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઉપર જવાબદાર છે. વાયુનું પણ પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે, પ્રવાહીનું પણ ઘનમાં રૂપાંતર થઈ શકે, જે વાંડરવર્થ પરિબળોને કારણે આપણને જોવા મળે. ઓકે, ધન્યવાદ.